અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વાતંત્ર્ય ભારતના આઝાદીના પર્વ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે સુરતના આઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જવાનોએ કરતબ બતાવ્યા હતા। અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ છે। દેશમાં જોશ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્રતા પર્વની સુરતમાં આઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે તિરંગો લહેરાવાયો હતો। તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા હતા। 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા। તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વની કરાયેલ ઉજવણીમાં સુરત પોલીસ કમિશનરે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વમાં ભારત ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે। તમામ ક્ષેત્રમાં ભારત ઉચ્ચ સિદ્ધિ હાંસિલ કરી રહ્યો છે। 1947માં કલ્પના પણ ન હતી કે ચંદ્ર પર ભારત પોતાનું ચંદ્રયાન પહોંચાડશે। જે રીતે ટેકનોલોજીથી શૈક્ષણિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યો છે, જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે તેને જોતા આઝાદીના 100 વર્ષ પૂરા થશે એટલે કે આઝાદીના 2047માં ભારત વિશ્વની બે મોટી આર્થિક મહાસત્તામાંથી એક બની જશે। આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ। આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी प्रजा सेवा में सतत जो कार्यरत रहे छे। पिछला घણા वर्षों में જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ જો સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે। આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે। ત્યારે એવા એક મિની ભારત જેને આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે। અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મૂવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા। અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા। અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે। લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ। अभी हमें तमाम जो आपना माध्यम से सूरतना नगरजनों ने भी आभार मानीए छे कि जो अत्यारे ट्रेफिक नियमों जो पालन बधा लोग करे छे एनाथी फरक जोवा मळे छे। घणा बधा जो अकस्मातों जेमां लोकोने मृत्यु थती हती आ खूब ओछा थई गया। अमारा सीनियर सिटीजन्स जो रोड क्रॉस करवामां एने तकलीफ पड़ती हती आ भी एकदम जो मिनिमम थई गया। जो चैन स्नेचिंग, मोबाइल स्नेचिंग थती हती आ भी एकदम घटीने 10% थई गया, जो 90% तक घटाडवामां थई गया। अने साथोसाथ जो अमारा बाळको छे जो अपना भविष्य भी है एना में भी एक डिसिप्लिन जोवा मळी रहा है। जो आ लोग भी खूब एप्रिशिएट करे छे एना। तो अमे आभार आपने थकी जो बधा अपना नगरजनों ने एना माटे खूब खूब आभार मानु छूँ अने एटला आपने खातरी आपू छूँ कि आपने जो भी समस्याओं रहेशे, जो भी प्रश्नों रहेशे एना सॉल्व करवामां हमारी सूरत शहर पुलिस आपना वच्चेमांथी आपना माटे छे। सतत जो प्रयासरत रहेशे अने फरीथी जो है 78वां स्वतंत्रता दिवसना खूब खूब आप तमाम लोगों ने खूब खूब शुभकामनाएं।